તો મિત્રો જેનો અંદાજો હતો તે મુજબ જ સોના ચાંદીના ભાવમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે બજાર ખુલતાની સાથે જ ઘમાસાણ મચી ગયું છે। ઐતિહાસિક ઉથલ પાથલ ક્યારે ન જોયું હોય તેવું થયું છે। ખાસ કરીને ચાંદીમાં ચાંદીએ એક દિવસીય સૌથી મોટો કડાકો દર્શાવ્યો છે। ઊંચી સપાટીએથી ધડાધડ સસ્તીથી ચાંદી સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે। તો વાત કરશું આજે શું છે તેની પાછળના કારણો અને આગળ શું થઈ શકે ને આજના લાઈવ ભાવ અગત્યનો વિડીયો શોર્ટ વિડીયો જે મિત્રો નવા આવે પહેલી વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। જે શુક્રવારે ચાંદીના ભાવે ઉછાળો દર્શાવ્યો હતો અકલ્પનીય। તેમાં આજે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલતાની સાથે જબરદસ્ત ઉછાળો ફરીથી જોવા મળ્યો અને એક તબક્કે ઉછળી અને $84 નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। પરંતુ ત્યારબાદ થયું કંઈક એવું કે જેના ઉપર કોઈ વિશ્વાસ કરવા તૈયાર નથી। $84 થી ધડાધડ $10 ઘટી અને $74 ઉપર આવી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ચાંદીના ભાવે ફક્ત 2 થી 3 કલાકના ગાળામાં જે $10 નો ઘટાડો બતાવ્યો તે ઇતિહાસમાં પહેલી વાર થયું છે। આની પહેલા આવું ક્યારેય નથી થયું। તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે ચાંદીમાં અત્યારે જે ઉથલપાથલ થઈ રહી છે તે કેટલી મોટી છે। ચાંદીના ભાવની વાત કરીએ તો આજે શરૂઆતમાં બજાર ખુલતાની સાથે જ લગભગ 2,60,000 સુધી ચાંદી ચોરસાનો ભાવ બોલાઈ ગયો હતો અને 2,60,000 ઉપર 999 ચાંદી। પરંતુ ત્યારબાદ તેમાં પ્રતિ કિલોએ 21,000 રૂપિયાનો કડાકો બોલી ગયો। સેમ MCX ચાંદીમાં પણ થયું। 21,000 રૂપિયાનો કડાકો MCX માં પણ બોલ્યો। ચોરસાનો ભાવ અત્યારે 2,35,000 આસપાસ બોલાઈ રહ્યો છે। આપણે શુક્રવારની જે ઉથાપથલ થઈ ત્યારબાદ કહ્યું હતું કે ચાંદીમાં કંઈક મોટું થવાનું છે, મોટું કરેક્શન આવી શકે। તો આજે કરેક્શન તો જોવા મળ્યું છે, પરંતુ આ કરેક્શન હજુ સ્થાયી નથી। હજુ આમાં કંઈક મોટું થવાનું છે। સૌથી મોટા સમાચાર આવ્યા એલન મસ્કે ચાઇના જે ચાંદીના જે એક્સપોર્ટ ઉપર કંટ્રોલ કરવા માંગે છે તેની જાહેરાત કરી છે। ચાઇના એલાન કર્યું છે, તેના ઉપર એલન મસ્કે કોમેન્ટ કરી છે, ટ્વીટ કરીને કહ્યું છે કે આ ખોટું થઈ રહ્યું છે। એલન મસ્ક ટ્વીટ કરે એટલે અંદાજો બાંધી શકાય કે મેટર આ કેટલી મોટી છે અને આગળ આમાં શું થઈ શકે છે। હજુ સુધી ચાંદીમાં આ કરેક્શન સ્થાયી નથી। મોટી ઉથલપાથલ આગળ હજુ બાકી છે, આનાથી મોટી ઉથલપાથલ અને ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં હજુ અકલ્પનીય ઉછાળો પણ આવી શકે છે। બે તરફી વધઘટ જોવા મળશે, તો ખાસ આ મુવમેન્ટમાં સાવધ રહેવું। બીજા જે સમાચાર આવ્યા તે રશિયા યુક્રેન યુદ્ધમાંથી આવ્યા। રશિયા યુક્રેન યુદ્ધ હવે સમાપ્તિ થવાના આરે આવીને ઊભું છે તેવું નિવેદન આજે ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની મુલાકાત બાદ ટ્રમ્પે આપ્યું છે। કોઈ ડેડલાઇન નથી આપી, પરંતુ ખૂબ નજીક છીએ રશિયા યુક્રેન યુદ્ધની સમાપ્તિને તેવું કહ્યું છે। રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય, તેમાં યુદ્ધ વિરામ થાય એટલે સોના અને ચાંદી બંનેના ભાવમાં એક કરેક્શન, એક ઘટાડો જોવા મળી શકે। પરંતુ કયા સંજોગોમાં અને કેટલી ઝડપથી ને કઈ રીતનું સમાધાન થાય છે તેના ઉપર આ મુવમેન્ટ આધાર રાખશે, તો તેના ઉપર પણ ખાસ નજર રાખવાની। વધુ એક સમાચાર આવ્યા ઇઝરાયલ ઈરાનમાંથી। ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે અમે અમેરિકા, ઇઝરાયલ અને યુરોપ સાથે યુદ્ધની કગાર ઉપર ઊભા છીએ। ગમે ત્યારે ઈરાનની ફૂલ ફ્લેજ એટલે કે પૂર્ણ કક્ષાનું યુદ્ધ થઈ શકે છે। આ પણ એક ખૂબ મોટું નિવેદન કહી શકાય। અહીં ગરમી વધી રહી છે, જો આવું કંઈ થશે, નજીક આવશે તો સપોર્ટ મળશે સોના અને ચાંદીના ભાવને। ટૂંકમાં બે તરફી સમાચારો આવી રહ્યા છે। ફેડની મીટિંગમાંથી પણ એક સમાચાર આવ્યા। ફેડની મીટિંગને હવે 1 મહિનો બાકી રહ્યો છે અમેરિકામાં અને આ મીટિંગમાં ફેડ વ્યાજદર ઘટાડશે કે નહીં તે મામલે સસ્પેન્સ વધી રહ્યું છે। તે પણ અત્યારે સોના ચાંદીના ભાવને સપોર્ટ આપી રહ્યું છે। સોનાના ભાવની વાત લઈ લે તો સોનાના ભાવમાં પણ જબરદસ્ત વધઘટ જોવા મળી। જે બજાર ખુલી ત્યારબાદ ધડાધડ ઉછળી અને $4545 સુધી પહોંચી ગયું સોનું। ત્યારબાદ 1 થી 2 કલાકના ગાળામાં $100 નો કડાકો જોવા મળ્યો। 4445 નો લો સોનાએ બતાવી દીધો। MCX સોનામાં પ્રતિ 10 ગ્રામે 2000 થી વધુ અને હાજર બજારમાં 1800 થી વધુનો કડાકો બોલી ગયો છે। અત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો બિલ વગરનો ભાવ 1,41,800 રૂપિયા આસપાસ છે, જે એક તબક્કે 1,43,000 ઉપર પણ બોલાઈ ગયો હતો। સોનાના ભાવમાં આગળ મોટી મૂવમેન્ટ થઈ શકે છે। તો અત્યારે શું કરવું? અત્યારે વેઇટ એન્ડ વોચ।
ટ્રેડિંગમાં કે હાજર બજારમાં કોઈ પણ પ્રકારના સોદા કરવા અત્યારે હિતાવહ નથી. માર્કેટ ખૂબ મોટી મૂવમેન્ટ બતાવી શકે છે, જેમાં નુકસાની આવવાના ચાન્સ વધી રહ્યા છે, જેને લઈને થોડી વેટ એન્ડ વોચ, થોડું સ્ટેબલ થાય માર્કેટ, ત્યારબાદ નવી લે વેચના રસ્તા દેખાઈ શકે. તો આ હતી અત્યાર સુધીની સોના અને ચાંદીના ભાવની અપડેટ. રેગ્યુલર અપડેટ આ રીતની આગળ પણ આવતી રહેશે. તમારા મિત્રોને આ માહિતી શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.